હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયોમાં પ્રશ્ન 4 ક એનો આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈશું। આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આગળના વિડિયોમાં જોઈ ચૂક્યા। જો તમે મારી ચેનલ નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો, અને જો વિડિયો ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। વિદ્યાર્થીઓ, તો શરૂ કરજો આપણે આગળ પ્રશ્ન નંબર 3 બાળકો, જેમાં આપણે આપ્યું છે બાળકો કે નીચેની સંખ્યાઓમાંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા તે પૂર્ણ વર્ગ બની। અહીંયા બાળકો આપણને બે સંખ્યાઓ આપી છે। આ બે સંખ્યાઓ કઈ સંખ્યા બાદ કરીશું તો આ સંખ્યા શું બનશે? પૂર્ણ વર્ગ। એનો મતલબ એમ બાળકો કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી। આ સંખ્યામાંથી આપણે કોઈ સંખ્યા બાદ કરીશું તો આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ બનશે। તો શું કરીશું? સૌથી પહેલા આપણે વર્ગમૂળ શોધીશું। આ બંને સંખ્યાનો પહેલા વર્ગમૂળ શોધીશું। કઈ રીતે? તો ભાગાકારની રીતે। ને ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધાય અહીંયા હું તમને શીખવાડું। આપણે 5480 આપેલા છે બાળકો। સૌથી પહેલા શું કરીશું? બે બેની જોડી બનાવવાની। શું કરવાની? બે બેની જોડી, એટલે કે કપલ, બે બેની જોડી બનાવવાની। ત્યારબાદ શું કરવાનું બાળકો? ભાગાકાર। શું કરવાનું? ભાગાકાર। હવે આ સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે ભાગીશું એ કોના આધારે નક્કી થાય? તો ડાબી બાજુ આપેલા બે અંક જે રહ્યા એ 54 ના આધારે નક્કી થાય। હવે 54 થી નાની કોઈ પૂર્ણ સંખ્યા ખરી? તો હા, 49। કઈ? 49। 49 કોનો વર્ગ છે? 7 નો વર્ગ છે। માટે આપણે આ સંખ્યાને 7 વડે ભાગીશું। તો અહીંયા બાળકો આપણે 7 લખીશું, તો ઉપર પણ કેટલા લખવાના બાળકો? 7। 70 49। હવે આપણે 54 માંથી હું જો 49 બાદ કરું તો કેટલા વધે બાળકો? 5 વધે। ત્યારબાદ આ 80 ને હું નીચે ઉતારીશ। હવે આમાં શું કરીશું? 7 ના ડબલ કેટલા થાય બાળકો? 14। અહીંયા આગળ 7 ના ડબલ 14 લખવાના, બાજુમાં એક ખાનું ખાલી રાખવાનું। અહીં જે સંખ્યા લઈશું એ સંખ્યા આપણે અહીંયા આગળ લેવાની રહેશે। સમજો કે અહીંયા આગળ 1 લો તો 141 થાય। 141 એકા 141, આપણે 580 સુધી જવાનું છે। તો સમજીએ આપણે કે 144 લગાઈ આગળ 4 મૂકું તો અહીંયા આગળ પણ 4 આવે, તો અહીંયા આગળ 4 લખી। ચોકું ચોકું 16 નો છોકરો વધી પડી 1, ચોકું ચોકું 16 ને 1 17, 17 નો સાતરો વધી પડી 1, 4 એકા 4, 4 ને 1 576 આવો બાળકો કેટલા આવ્યા? 576। સમજો કે મેં અહીંયા 4 મૂક્યા તો અહીંયા આગળ મારે 4 મૂકવાના, તો જવાબ કેટલો આવ્યો? 576। હવે હું બાદબાકી કરીશ। 580 માંથી 576 બાદ કરું તો કેટલો જવાબ બાળકો? 4। કેટલો આવશે? 4। 580 માંથી 576 જતો 4 વધુ। એનો મતલબ એમ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી। શેષ કેટલી વધી? 4 વધી। કેટલી વધી? 4। તો જો આ સંખ્યામાંથી આપણે 4 બાદ કરી દઈએ, કેટલા બાદ કરી દઈએ? 4, તો આ સંખ્યા શું થઈ જાય? પૂર્ણ વર્ગ થઈ જાય। તો શું કરીશું આપણે? 5480 માંથી 4 શું કરી દઈશું? બાદ કરી દઈશું। તો 5480 ઓછા કેટલા કરવાના? 4 બાળકો। 5480 માંથી 4 બાદ કરું તો શું થાય? 5476 થશે। શું થશે? 5476। હવે આ 5476 કોનો વર્ગ છે? 74 નો વર્ગ। તો લખી શકાય કે 74 નો વર્ગ બરાબર 5476। માટે આપણે શું કર્યું? 5480 માંથી 4 શું કર્યા બાદ? તો લખીશું માટે 5480 માંથી 4 બાદ કરતા સંખ્યા 5476 મળી, જે પૂર્ણ વર્ગ છે। કોનો વર્ગ છે? 74 નો વર્ગ છે બાળકો। શું કર્યું? તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું। એ વર્ગમૂળ શોધ્યું તો જે શેષ વધી એ આપણે સંખ્યામાંથી બાદ કરી દેવાનું, એટલે આપણને શું મળી જાય? પૂર્ણ વર્ગ સંખ્યા મળી। જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ બીજા નંબરનો દાખલો, જેમાં આપણને આપ્યો છે 2119।
આમાં આપણે કઈ સંખ્યા બાદ કરીશું તો આપણને પૂર્ણ વર્ગ મળશે. તો જોઈએ સૌથી પહેલા શું કરવાનું, આ સંખ્યાનો ભાગાકારની રીતે વર્ગમૂળ કરવાનું. તો સૌથી પહેલા આપણે શું કરીશું, બે બેની જોડી બનાવીશું. 19 અને 21 આ રીતે બે બેની જોડી બનાવીશું. ત્યારબાદ ભાગાકાર કરવાનો. હવે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગીશું એ કોના આધારે નક્કી થાય બાળકો, તો આ પહેલી બે જે સંખ્યા આપી છે ડાબી બાજુ 21 એના આધારે નક્કી થાય. 21 થી નાની કોઈ પૂર્ણવર્ગ સંખ્યા ખરી તો હા 16 કોનો વર્ગ બાળકો 4 નો, તો આપણે સંખ્યાને શું કરીશું 4 વડે ભાગીશું. અહીંયા આગળ 4 લીધા તો અહીંયા આગળ 4 લેવાના બાળકો, 4 4 16 થશે બાળકો. 21 માંથી હું 16 બાદ કરું બાળકો તો કેટલા વધે 5, ઉપરથી આ 19 નીચે ઉતારવાના બાળકો. હવે આ 4 ના ડબલ આપણે કરવાના, 4 ના ડબલ 8. અહીંયા બાજુમાં ખાનું ખાલી રાખવા. અહીંયા આગળ જે સંખ્યા લેશું એ સંખ્યા આપણે અહીંયા આગળ લેવાની થશે. અહીંયા આગળ 1 લઈએ તો 81 થાય, તો અહીંયા આગળ 1 થાય, 81 એકા 81 થાય. આપણે 519 સુધી જવાનું. તો સમજીએ કે આપણે અહીંયા આગળ શું લઈએ, 5 લઈએ તો અહીંયા આગળ 5 લેવા પડે. અહીં 6 લઈએ તો અહીંયા આગળ 6, તો 6 નહીં જોઈએ તો 86 થશે. 86 ગુણ્યા 6 કરી જોઈએ બાળકો. છાયો છાયો 36, છગડો વધી પડી 3, 6 48, 48 ને 3 કેટલા થાય 51. 500 ને 16 પણ નજીક ના તો લઈ લેવા. અહીંયા આગળ 6, અહીંયા આગળ 6 મૂક્યું તો 516. હવે 9 માંથી 6 જાય તો બાળકો 3 વધે, 1 માંથી 1 જાય તો બાળકો 0 વધે, 5 માંથી 5 જાય તો 0, તો શેષ કેટલી વધી 3 વધી. આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી કેમ કે શેષ 3 વધી. આ સંખ્યામાંથી જો આપણે 3 બાદ કરી દઈએ તો એ સંખ્યા શું બની જશે, પૂર્ણ વર્ગ બની જશે. તો 2119 માંથી જો હું 3 બાદ કરું તો મને કેટલા મળે, 2116 મળે બાળકો. આ 2116 કોનો વર્ગ છે, 46 નો વર્ગ છે. 46 નો વર્ગ બરાબર 2116 થાય બાળકો. હવે શું લખીશું આપણે, માટે 2119 માંથી 3 બાદ કરતા 2116 પૂર્ણ વર્ગ સંખ્યા મળે. પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર. આ રીતે આપણે બીજો દાખલો જોયો. હવે જોશું બાળકો આપણે આગળ દાખલા નંબર 3 જેમાં આપણે આપ્યું છે બાળકો 1158. આ સંખ્યા માટે આપણે કઈ સંખ્યા બાદ કરીશું બાળકો, તો 1158 માંથી કઈ સંખ્યા બાદ કરશું તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો સૌથી પહેલા શું કરવાનું, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું. તો શોધીએ બાળકો. ભાગાકારનું વર્ગમૂળ શોધવા માટે બે બેની શું બનાવવી પડે, જોડી બનાવવી પડે. હવે એને ભાગીશું. હવે કઈ સંખ્યા વડે ભાગીશું બાળકો, અહીંયા આગળ 11 ના આધારે આપણે નક્કી કરી શકીએ. 11 થી નાની કોઈ પૂર્ણવર્ગ સંખ્યા કરે તો હા કઈ 9 પૂર્ણવર્ગ સંખ્યા છે જે 11 થી નાની છે. હવે 9 કોનો વર્ગ બાળકો, 3 નો વર્ગ. માટે આપણે આ સંખ્યાને 3 વડે ભાગીશું. કઈ સંખ્યા વડે ભાગીશું, 3 વડે. અહીંયા આગળ 3 લઈએ તો અહીંયા આગળ પણ 3 લેવાના બાળકો. 3 તરી કેટલા થાય 9. 11 માંથી 9 બાદ કરી બાળકો કેટલા વધે 2. આ 58 ને નીચે ઉતારી દેવાના. 3 ના ડબલ કેટલા થાય 6, બાજુમાં ખાનું ખાલી રાખો. અહીંયા આગળ જે સંખ્યા મૂકીશું એ અહીંયા આગળ મૂકવાની આવશે. 1 મૂકીએ તો અહીંયા આગળ 1 મૂકવાના, 61 એકા 61 થાય. આપણે 258 સુધી પહોંચવાનું છે. તો અહીંયા કઈ સંખ્યા લઈશું બાળકો, તો સમજો કે 4 લઈ જોઈએ તો 64 થાય, એને 4 વડે ગુણવાના. 4 ચોક 16 નો ચોકડો વધી પડી 1. 4 × 24 ને 25, 256 ત્યાં આની નજીક થયું. અહીંયા આગળ 4 લીધા તો અહીંયા આગળ 4 લેવા પડે, 64 256 થાય બાળકો. હવે બાદબાકી કરીશું બાળકો. 8 માંથી 6 જાય બાળકો કેટલા વધે 2. 5 માંથી 5 જાય 0, 2 માંથી 2 જાય 0, શેષ કેટલી વધી 2. માટે 1158 માંથી જો 2 બાદ કરી દેવા હોય તો સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય. જોઈએ 1158 માંથી હું 2 બાદ કરું મને 1156 મળે બાળકો. આ સંખ્યા કોનો વર્ગ છે, 34 નો શું છે વર્ગ, કોણ 1156.
56 બરાબર. તો આપણે શું કર્યું માટે 1158 માંથી 2 બાદ કરતા 1156 પૂર્ણ વર્ગ સંખ્યા મળે બરાબર. આ રીતે આપણે ત્રીજો દાખલો જોયો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈશું ચોથો દાખલો 1889. આને આપણે કઈ સંખ્યા બાદ કરીશું આમાંથી તો પૂર્ણવર્ગ બનશે. સૌથી પહેલા ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું બાળકો. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનો દાખલો જેમાં આપણે આપ્યું છે 1982. શું કરવાનું આ સંખ્યામાંથી આપણે કોઈ એવી સંખ્યા બાદ કરીશું નાના નાની જેથી શું બનશે સંખ્યા પૂર્ણવર્ગ બને. સૌથી પહેલા શું કરવાનું બાળકો આ સંખ્યામાં આપણે વર્ગમૂળ શોધવાનું કઈ રીતે ભાગાકારની રીતે. તો જોઈએ 1989 માં શું કરીશું આપણે તેના બે બેની જોડી બનાવી દઈએ અને એનો ભાગાકાર કરીશું. હવે કઈ સંખ્યા વડે ભાગીશું એ શેના આધારે નક્કી થાય 19 ના આધારે નક્કી થાય બાળકો. 19 થી સૌથી નજીકની પૂર્ણવર્ગ સંખ્યા નાની લેવાની તો 16 આવે. 16 કોનો વર્ગ બાળકો 4 નો વર્ગ. આપણે આ સંખ્યાને 4 વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ 4 લે તો ઉપર પણ આપણે કેટલા લેવાના બાળકો 4 લેવાના. ચોકું કેટલા થાય બાળકો 16 થાય. 19 માંથી 16 જાય તો 3 વધે બાળકો. ઉપરથી ઉતાર્યા 89. તો અહીંયા આગળ 4 ના ડબલ થઈ જાય 8 અને બાજુમાં ખાલી ખાના. હવે બાળકો શું કરીશું અહીંયા આગળ જે સંખ્યા મૂકીશું એ જ અહીંયા આગળ મૂકી. સમજો અહીંયા આગળ 1 મૂકું 81 થાય. અહીંયા આગળ 81 એકા 81. આપણે 389 સુધી જવાનું છે બાળકો. તો સમજીએ કે આપણે આગળ 3 નો તો 4 બને છે તો 4 લઈએ તો 84 થશે. ઉપર પણ 4 લેવા પડતો તો 84 ગુણ્યા 4 બાળકો. ચોકું 16 નો ચોકડો બધી પડી 4 × 32 ને 1 33 થાય વિદ્યાર્થી મિત્રો. 336 થાય આની નજીક ના. જો 5 લેશું તો સંખ્યા વધી જશે તો આપણે આ લઈ લઈએ 84 336 વિદ્યાર્થી મિત્રો. હવે 9 માંથી 6 જાય તો બાળકો 3 વધે. 8 માંથી 5 જાય તો 3 વધે. 3 માંથી 3 જાય તો 0 વધે. તો જવાબ કેટલો મળે આપણને 53. મતલબ કે શેષ કેટલી વધી 53 વધી બાળકો. એનો મતલબ એમ થયો કે આ સંખ્યા જે પૂર્ણવર્ગ નથી. આપણે આ સંખ્યામાંથી આજે શેષ પદે બાદ કરી દેવાની બાળકો. તો 1989 માંથી આપણે 53 શું કરી દઈશું બાદ કરી દઈશું. તો જોઈએ બાદમાં હું તમને કરીને બતાવું બરોબર. બાદબાકી 9 માંથી 3 જાય તો બાળકો 6. 8 માંથી 5 જાય તો 3 9 અને 1 1936 આવે બાળકો. કેટલા આવ્યા 1936. આ સંખ્યા જે રહી એ કોનો વર્ગ છે બાળકો તો 44 નો વર્ગ. કોનો વર્ગ છે 44 નો વર્ગ બરાબર 1936. માટે આપણે શું કર્યું 1989 માંથી આપણે 53 બાદ કર્યા તો આપણને 1936 મળ્યા જે પૂર્ણવર્ગ સંખ્યા છે. તો લખીશું 1989 માંથી કેટલા બાદ કરતા 53 બાદ કરતા કેટલા બાદ કરતા બાળકો 53 બાદ કરતા શું મળ્યું આપણને 1936 પૂર્ણ વર્ગ સંખ્યા મળે બાળકો. આ રીતે આપણે બરાબર 4 દાખલા જોયા વિદ્યાર્થી મિત્રો બરાબર. આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા નાના નાની બાદ કરીએ તો પૂર્ણવર્ગ મળે એટલે આપણે જોઈ લીધું બાળકો. આગળના આપણે હવે બીજા વિડીયોમાં જોઈશું બાળકો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી રહે બાળકો. અને વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ અવશ્ય કરજો. તમારી કોમેન્ટ કરવાથી મને વિદ્યાર્થી મિત્રો વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે છે. જય હિન્દ બાળકો.